વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષયનામાંના મૂળ તત્વો પ્રકરણ 1 ભાગ 2 પહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર 13 સ્વાધ્યાય પરથી તેનો પહેલો દાખલાની ચર્ચા કરીશું. ધ્યાન રાખવાનું પહેલા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાંથી અહીંયા જોઈ લઈએ. પહેલા વિદ્યાર્થી મિત્રો 13મો દાખલો 13માનો પહેલો દાખલો જેની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. રકમ જો બોર્ડ પર रुपया 10 में एक एवं 800 इक्विटी शेयर धारण करना मंजूरीना शेयर रुपया 14 10 प्रीमियम सहित અને પ્રથમ અને આખરી હપ્તાના શેર રૂપિયા 3 નહીં બરાબર. મંજૂરીના શેર 14 અને પ્રથમ અને આખરી હપ્તાના શેર રૂપિયા 3 નહીં બરાબર. કંપનીએ ઘટાડાએ ધારણ કરેલા રૂપિયા 10 ને એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કરે અને તે બધા શેર પર આપી શકાય તેટલો વધુમાં વધુ ઘટાડો ફરીથી બહાર પાડે. જો જણાવીએ મંજૂરીના રૂપિયા 14 અને પ્રથમ અને આખરી હપ્તાના શેર રૂપિયા 3 નહીં બરાબર. પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખીશું. ફટાફટ બોર્ડ પર દાખલો ગણેલો છે, જોઈ લો જરા. શેર મૂડી ખાતે ઉધાર 10 ગુણ્યા 200 તે શેર જપ્તી ખાતે છેલ્લા હપ્તાની રકમ ભરેલ નથી. રકમનો ભૂલ છે વાલા વિદ્યાર્થી મિત્રો, બાકી રકમ છે. તો બાકી રકમ ગણતરી કરવાની 4 + 10 તો અરજી મંજૂરી અને છેલ્લા હપ્તાના 3 મંજૂરીના 4 + 10 તો 4 ને 3 7 અરજીના 3 રૂપિયા હશે જે ભરેલા છે. આ પ્રમાણે અલગ ભાગ પાડી દેવાનો. મને વિદ્યાર્થી મિત્રો શબ્દ જોઈ લો જરા. 1200 શેર છે રૂપિયા 10 ને એક એવા 1200 શેર. મંજૂરીના રૂપિયા 14 છે, 10 પ્રીમિયમ સહિત છે, છેલ્લા હપ્તાના 3. તો એક શેર હોલ્ડરે મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ ભરેલી નથી. બાકી રકમ ભલે વિદ્યાર્થી મિત્રો એને અરજીના આપેલા નથી તો અરજીના 3 રૂપિયા હશે એવું આપણે કહી શકીશું. હવે શેર જપ્ત કરીએ ત્યારે તો જોવા જરા, જ્યારે પણ પ્રીમિયમની રકમ મંગાવેલ હોય અને પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે એને જમા કરી દઈશું. જરા ખ્યાલ આવ્યો? તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાનું રહેશે. 10 ગુણ્યા 500 આ પ્રમાણે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો સરળ છે, કઈ ટેન્શન નહીં લેવાનું. શેર જપ્તી વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે શેર પર પ્રીમિયમની રકમ મંગાવેલ હોય અને પ્રીમિયમની રકમ જો બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાય. આટલો સિદ્ધાંત યાદ રાખવાનો. તો ફરીથી શરૂઆત કરીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયા શેર 1200 શેર બરાબર 12000 ઉધાર. પ્રીમિયમ છે, જો અહીંયા પ્રીમિયમ કેટલું આપેલું છે? 10 રૂપિયા પ્રીમિયમ આપેલું છે. તો 1200 શેર પર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 10 ગુણ્યા 1200 બરાબર 12000 ઉધાર. અહીં મહત્વનો પોઈન્ટ, જો પ્રીમિયમની રકમ મંગાવેલી હોય અને પ્રીમિયમની રકમ જો ભરી દીધી હોય તો પ્રીમિયમને રકમમાંથી કાઢી જ નાખતા. અને જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાનો. આટલો સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો. જોઈ લઈએ તે શેર જપ્તી ખાતે જમા તો તેને ભરેલ રકમ વિદ્યાર્થી મિત્રો અરજીના 3 રૂપિયા ભર્યા છે તો 1200 શેર પર 3 લેખે 3600 જપ્ત થઈ ગયા. ત્યાર પછી મંજૂરી ખાતે જમા. તેને મંજૂરીની રકમ ભરેલ નથી. મંજૂરી રકમ ભરેલ ના હોય તો મંજૂરી ખાતે આપણે શું કરી દઈશું? ઉધાર કરી દઈશું. તો 1200 શેર પર 14 લેખી છે એના ખાતે આપણે શું કરી દઈશું? ઉધાર કરી દઈશું. તે શેર છેલ્લા હપ્તા ખાતે જમા.
છેલ્લા હપ્તાની રકમ બાકી છે તેના ખાતે આપણે શું કરી દઈશું જમા કરી દઈશું હવે આ શેર વધુમાં વધુ વટા આપી શકાય એ પ્રમાણે બહાર પાડ્યા છે તો વાલા વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ વટા જે છે એ આપણે જે જપ્તી ખાતે કેટલા છે 3 રૂપિયા જમા થયેલા છે એટલે આપણે શું કરી દેવાના બાદ કરી દેવા બાકીની રકમ એ 1200 શેર પર 7 પેટી પરથી આપેલા છે 1200 શેર પર 7 પેટી તો કઈ રીતે 7 આવશે તો 3 રૂપિયા જપ્ત થયેલા છે અરજીના 3 જપ્ત થયેલા છે જેટલા જપ્ત થયા હોય તેટલા જ વટાવ આપી શકાય વધુ વટાવ આપી શકાય નહીં 10 રૂપિયા છે 3 રૂપિયા અરજીના જપ્ત કરી દીધેલા છે તો 3 ને બાદ કરતો 7 રૂપિયા કેવા રહે છે બાકી રહે છે એટલે આ જોવા લઈએ 10 3 બરાબર 7 રૂપિયા એ 7 અહીંયા આવશે બાકી 3 રૂપિયા જે છે એ અહીંયા આવે 1200 ગુણ્યા 3 એ પ્રમાણે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 1200 ગુણ્યા 10 હવે અહીંયા જપ્તી ખાતાની ઉધાર બાકી જમા બાકી સમાન છે બરાબર છે જોવો ઉધાર અને જમા બાકી કેવી છે સમાન છે તો એને અહીંયા આ મત થશે જપ્તી ખાતે બાકી મૂડી અનામત ખાતે લઈ જવાના રહેશે નહીં પણ 20 વાળા વિદ્યાર્થી મિત્રો હવે બીજો દાખલો વાળા વિદ્યાર્થી મિત્રો રમેશે એક કંપનીમાં ₹10 નો એક એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ છે તેણે કંપનીને અરજી વખતે ₹3 અને મંજૂરીના ₹2.50 લેખે ચૂકવ્યા હતા પરંતુ પ્રથમ હપ્તાના ₹2 ભર્યા ન હતા કંપનીએ છેલ્લો હપ્તો મંગાવ્યા પહેલો યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તેના શેર જપ્ત કર્યા તે જપ્ત કર્યા પછી આ શેર ₹4 વટાવ આપી ફરીથી બહાર પાડ્યા જે સુરેશે ખરીદ્યા તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીં જોવાનું એની આમદ આ પ્રમાણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 ગુણ્યા 7.50 બરાબર 4500 તે શેર જપ્તી ખાતે 3300 તે પ્રથમ હપ્તા ખાતે જમા 1200 હવે ફરીથી બહાર પાડીએ ત્યારે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા હવે છેલ્લા જપ્તી ખાતે બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ત્રીજો દાખલો વાલા વિદ્યાર્થી મિત્રો રકમ વાંચન અને ધ્યાન રાખવાનું તમારું એક કંપનીએ દરેક ₹100 નો જે 20% પ્રીમિયમથી બહાર પાડે તેવા 400 શેર જપ્ત કર્યા આ શેર ₹80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે આ શેર પર મંજૂરીના ₹50 પ્રીમિયમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તો પહેલો જપ્ત થયા આ શેર પૂરેપૂરા ભરપાઈ તરીકે પ્રથમ અને આખરી હપ્તા પહેલો કુલ 36000 માં ફરીથી વેચી દીધા તો વાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી જરા ધ્યાન રાખો જ્યારે પ્રીમિયમથી મંગાવેલ હોય અને પ્રીમિયમની રકમ ભરેલ ના હોય તો પ્રીમિયમ ખાતે આપણે શું કરી દઈશું ઉધાર કરી દઈશું તો ફાસ્ટ જરા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 400 ગુણ્યા 60 બરાબર 24000 જામીનની પ્રીમિયમ ખાતે ઉધાર 400 ગુણ્યા 50 તે 8000 ઉધાર તે શેર જપ્તી ખાતે જમા 12000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 20000 હવે આ શેર ફરીથી બીજાની જ્યારે આપીએ છીએ ત્યારે 36000 માં આપેલા છે તો બેંક ખાતે ઉધાર 36000 તે શેર જપ્તી ખાતે ઉધાર 4000 તે શેર મૂડી ખાતે જમા 24000 તે અગાઉથી ભરેલ હપ્તા ખાતે જમા 16000 હવે જપ્તી ખાતે બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ છીએ તો શેર જપ્તી ખાતે ઉધાર 8000 તે મૂડી અનામત ખાતે જમા 8000 અસ્તુ વાલા વિદ્યાર્થી મિત્રો હવે અહીં ધ્યાન રાખવાનું વાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને પ્રીમિયમની રકમ મંગાવેલ હોય અને પ્રીમિયમની રકમ એને ભરી દીધી હોય તો એ દાખલાની અંદર જ્યારે શેર જપ્ત કરીએ છીએ ત્યારે પ્રીમિયમને ધ્યાનમાં લેવાનું નથી આ એક બાબત યાદ રાખો અને જો પ્રીમિયમની રકમ મંગાવેલ હોય અને પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનની પ્રીમિયમ ખાતે આપણે ઉધાર કરી દેવાનું આટલું યાદ રાખવાનું કશું કંઈ યાદ રાખવાનું નથી ફરી જ્યારે શેર બહાર પાડીએ છીએ તો જેટલા રૂપિયા બહાર પાડીએ છીએ બેંક ખાતે ઉધાર કરીએ 6 રૂપિયા હોય તો 7 જેટલા શેર હોય એના ખાતે ઉધાર કરી
વાલા વિદ્યાર્થીઓ તમે 8 રૂપિયા લગી પેલા બીજાને આપો છો તો ખરેખર 2 રૂપિયા ઓછા લીધા જે ઓછા લીધા એ સે જપ્તી ખાતે આપણે શું કરી દઈશું ઉધાર કરી દઈશું હવે જે જપ્તી ખાતે બાકી છે જમા અને ઉધાર બાદ કરી દઈએ એટલે જે બાકી રહે છે બાકી એને મૂડી અનામત ખાતે લઈ જવાના આવે છે ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થીઓ